हेलो दोस्तों, जय रामदेव पीर, जय गुरुदेव। आज આવી ગયા છે આપણે આપણી વાડીએ અને ચણામાં દવા છાંટી છે। આ રજકો છે, જો ભાઈ, રજકાનો પહેલો વાડ પાડી દીધો છે અને આ શું છે એ કોમેન્ટમાં જણાવજો મિત્રો। રજકાના 2-2.5 કેરા વાડી દીધે છે। હવે આપણે આ ચણા છે અને આની પણ કોમેન્ટ આપજો। આ કયું છોડ છે, કયો પાક છે, અહીંયા છે અને અહીંયા છે। અહીંયા ઝટકા મશીન મૂકેલું છે, તો અંદર જવાનું નહીં, બહાર ને બહાર ઊભું રહેવાનું। જો આ ચણા છે, પાઈ દીધા છે ભાઈ, અને આમાં કાલે દવા છાંટી હતી, પણ આપણે ઈયળની દવા છાંટી હતી। જો આ દવા છાંટી એનું કારણ છે કે ફાલ આવે છે। જો આ ફૂલ દેખાય છે તમને, તો એનો ઈયળ આવી ગઈ છે, તો ઈયળની પણ દવા છાંટી દીધી હતી। જો પોપટા પણ થઈ ગયા છે, જો છે પોપટું, આમાં પોપટા થઈ ગયા છે, ક્યાંક ક્યાંક ચણા થઈ ગયા છે, નાના નાના પોપટા થઈ ગયા છે, ઝીણા ઝીણા। તો હવે આમાં પાણી પાઈ દીધું છે, 10 દિવસ થઈ ગયા પાણી આપ્યું એને। તો હવે કઈ રીતની પ્રોસેસ કરવી, ફાલ વધારે આવે એ આપણે જરાક માહિતી આપી દેવી ભાઈ, કારણ કે હવે આને પાવાના નથી। બિલકુલ હરખાય પાલ ના આવે, ફાલ ના આવે ત્યાં સુધી જો આ ચણા છે ને એ લગભગ 6 વીઘાના ચણા છે। અંદાજિત હરખા ઉતરી જાય તો ઘણા બધા થાય, જો ઉતરે નહીં તો 15 મણીઓ તો વીઘો આવે। તો મારા મિત્રો, અમે વીણવી છીએ કપા, મજૂરો મળે છે અને નથી પણ મળતા, એટલે કપા બિલકુલ હાવ બગડી ગયો છે। હવે આમ સારો છે કપા, ફૂટ થઈ છે, સારી ફૂટ થઈ છે, અને નથી પણ સારો, કારણ કે વીણવીને તો વીણાતું નથી, અને આ બધાય તૂટી જાય છે, આ નૈયા તૂટી જાય છે, એવા કાલા વાગે છે। તો આંગળીઓએ ટેપ મારી દેવી છે, અને ટેપ માર્યા પછી અમે વીણવાનું ચાલુ કરીએ છીએ, કારણ કે આંગળીઓ કપાઈ જાય છે ને કાલા વાગે ને, અણીયું વાગે છે કાલાની। તો હવે કપા વીણવાનું ચાલુ કરવાનું છે। આજે થોડુંક મોડું થઈ ગયું છે ભાઈ, નહીં તો થોડાક વહેલા આવી જાય। અને આમ તો બધો એક જ ટાઈમ છે, આવો ટાઈમે એમાં આવી છીએ વાડીએ। આગળ કપા તળાઈ ગયેલો દેખાય છે, લગભગ 15 સા વીણ્યા છે અમે, બાકી તો વીણવાના બાકી છે। અને ચણા અને આ રજકો છે, રજકો કોઈ એને ગદબ કહે છે, અમે એને રજકો કહીએ છીએ। તમારી બાજુ આને શું કહેવાય છે એ જરાક જાણ કરજો ભાઈ મિત્રો। જો આ છે રીંગણી છે, રજકાની પાછળ રીંગણી નાખી છે, જો એને પણ ફૂટ હારી આવી ગઈ છે। આ રજકો છે, તમારી બાજુ આને શું કહેવામાં આવે છે જરાક જાણ કરાવજો ભાઈ મિત્રો, પ્લીઝ જાણ કરજો। અને આ છે પાલક, પાલક કોઈ ખાતા હોય તો જાણ કરજો મિત્રો, કે પાલક કેવું લાગે, કેવું છે, અને અમારું પાલક કેવું ઊભું છે એ પણ જાણ કરજો થોડીક। અને આ છે
નિરણ ઢોરા માટેની તો વરસાદમાં બધી પલ્લી ગઈ હતી ભાઈ, એટલે બગડી ગઈ છે, કાળી થઈ ગઈ છે. ઢોર ખાય છે પણ એવું બધું ખાય છે, બાકી તો રાડા કાઢે છે અને આપણે નાખી પણ દેવી છે ને હળગાવી દેવી છે. આમાં ખોખા હતા એમાં આપણે આ બધા ચણા કર્યા છે. જો આ તમે આ પાલાનો ઢગલો છે, ઢાંકી દીધો છે વરસાદના હિસાબે, અને હજી ક્યારે વરસાદ આવે એનું નક્કી નહીં બહુ ભાઈ. અને આ છે મિત્રો મેથી. ભજીયા ખાવા હોય, થેપલા ખાવા હોય, થેપલા બનાવો, ભજીયા બનાવો જો છે. અને આ મોટું ઊભું ને એ છે મૂળા. એમાં બીજ આવી ગયા છે, હવે સિંગું આવશે, હજી આવી નથી પણ આવી જશે ખરી. અને આમાં કર્યા છે થોડાક ધાણા નાખ્યા છે, પણ ખડ ભેળાઈ ગયું છે, જોરદાર ખડ થઈ ગયું છે. જો તમે આને નીંદવું પડે એવું છે. આ છે અમારી જામફળી. આ વર્ષે તો બહુ જામફળ બગડી જાય છે, હળી જાય છે, અને અમે કાંઈ દવા છાંટતા નથી ભાઈ. જો અમે દવા નથી છાંટતા, એમને પકાવીએ છીએ અમે. જેટલું પાકે ને એટલું પકાવવાનું, ખાવાનું, બાકી પડી જાય નીચે. જુઓ તમે આ નીચે બધા હળી ગયેલા જામફળ પડ્યા છે જો છે ને. અને મિત્રો આ છે લસણ. જો તમે બતાવી દઉં, આ છે લસણ. ઘણો બધો મોટો કેરો છે, જોવો તમે દેખાય છે ને ત્યાં સુધીનો છે. ચટકા મશીન ચાલુ છે. તો મિત્રો અમારા ચણા તમને કેવા લાગ્યા એ જરાક કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને બીજું કહેવી ને તો હવે અમારે જવાનું છે કપાસ વીણવા. ધીમે 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 ઠેલીઓ લઈને હાલતા થઈ જાય ભાઈ, કારણ કે ઠેલી લીધા વગર તો કપા વીણાવાનો નથી. આ તો અમારે જો આ કંકોડાનો વેલો વાઈ ગયો છે હાવ. આ કંકોડાનો વેલો હતો બધો સુકાઈ ગયો. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો મિત્રો. જય રામદેવ પીર, જય 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 ગુરુદેવ, જય ગુરુદેવ. અને નવા હોય તો મને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને ભાઈ, પ્લીઝ યાર.